ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એના આધારે સરદારનગરમાં છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરની મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે. હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે. એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને, એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે. એ ઉપરાંત એને કમિશન આપે છે અને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે. જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે, એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે. આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે. અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આજે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે. અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે, અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે. કેટલા સમયથી મહિલા કામ કરતી હતી? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો 2-3 વર્ષથી કામ કરતી એવું જણાય છે, પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા કરે છે. બાકી પહેલાં પણ એ આ જ વ્યવસાયમાં આના રૂક્ષાનાના કહેવાથી જોડાયેલી છે. રૂક્ષાનાનો કોઈ એવો ઇતિહાસ છે અથવા એનું બેકગ્રાઉન્ડ શું છે? રૂક્ષાના કોઈ કયા કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે એ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આજ જે ગાંજાનો વેપાર છે એની સાથે જ જોડાયેલું છે. આ મહિલા જે પકડી એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો એ કંઈ? ના, હાલ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી.